આંગણવાડીની તમામ મહિલાઓનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ પગાર વધારવામાં આવશે કે નહીં, કારણ કે હાલ અત્યારે ઘણા બધા બહેનોને એમ થાય છે કે ભાઈ પગાર નહીં વધે ને પગારમાં વધારો ક્યારે મળશે કે પછી મળવાનો જ નથી. બેઠક જે પણ લેવાયેલી છે, બેઠક મળે તેની અંદર નિર્ણયો લેવાયેલા છે, છતાં પણ હજુ સુધી પગાર વધારો થયો નથી. એ પગાર વધારો તો નથી થયો, પરંતુ અહીંયા મે માસની અંદર જે પણ બેસી ગયો છે, મે મહિનો શરૂ છે. આના પહેલાનું એપ્રિલ અને માર્ચ એ 2 મહિનાનો પગાર જ નથી આપવામાં આવેલો. આપણે જે પણ આ નવા પગાર વધારાની વાત કરી કે ભાઈ નવો પગાર વધારો લાગુ થઈ જાય તો વધુ સારું, પરંતુ જે પગાર મળવો જોઈએ, જેમ કે 5,500 રૂપિયા પગાર મળતો હોય તો એ પગાર જ નથી મળતો. આ બધી અપડેટ મિત્રો આવેલી છે, તેની આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં. તો ખાસ કરી વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો અત્યારે છે મિત્રો આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી આવી આંગણવાડી ભરતી લઈને અથવા તો આંગણવાડી પગાર વધારાની આંગણવાડીની જે પણ નાના મોટી અપડેટ હોય અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. મે મહિનો બેસવા છતાં પણ છે હજુ સુધી પગાર છે આપવામાં આવ્યો નથી. તો જેને પણ બહેનોને પગાર નથી મળ્યો, અહીંયા તમે જોશો 650 પરિવારોની હાલત છે. એટલે કે ટોટલ 650 બહેનો છે કે જેને પગાર નથી આપવામાં આવેલો આ વખતે. અને એમાં જો એ 650 બહેનોએ કીધેલું છે કે અમને હજુ સુધી પગાર નથી આપ્યો, 2 મહિના થઈ ગયા છે છતાં પણ પગાર નથી, તો એને એમ કહેવામાં આવે છે કે આજકાલની અંદર છે તમને પગાર મળી જશે. જેમ કે તમારે પગાર વધારવાનું કહે છે કે ટૂંક સમયની અંદર તમારો પગાર મળી જશે, એને ટૂંક સમયને મિત્રો અત્યારે હાલ 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. કેટલો 1 વર્ષ છે પૂર્ણ થઈ ગયું છે ક્યારનું, છતાં પણ છે એ તમને 1 વર્ષની અંદર પણ પગાર વધારાનો લાભ છે નથી આપવામાં. અહીંયા તમે જોઈ શકો છો કે ચીખલી સહિતના જિલ્લાભરમાં આરોગ્ય કર્મચારીઓ અને એની સાથે જે પણ આપણા આંગણવાડી બહેનો છે એને મે મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ છે માર્ચ મહિનાનો અને એપ્રિલ મહિનાનો પગાર છે એ મળ્યો નથી. જિલ્લા પંચાયતની આરોગ્ય જે પણ શાખા છે ત્યાં અને મિત્રો આંગણવાડીના જેટલા પણ બહેનો છે, આ 650 ટોટલ બહેનો એ છે, એ હાલ આવેદનપત્ર પણ મિત્રો આમાંથી લગભગ અડધા બહેનો છે આવેદનપત્ર આપવા માટે પણ ગયા હતા. અને ખાસ કરી તમે જો વિડીયો જોતો હોય કે ભાઈ તમને મળ્યો છે કે નહીં પગાર, એ ખાસ કરી કોમેન્ટની અંદર જણાવજો કે મે માસ પહેલા એપ્રિલ માસ અને માર્ચ માસનો પગાર તમને મળ્યો છે કે નહીં, કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો જો ખાસ કરી તમે ટેલિગ્રામમાં ચેનલ જોઈન નથી થયા તો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી છે ટેલિગ્રામની અંદર પણ જોડાઈ જજો. બીજી મિત્રો જો કોઈ પણ અપડેટ હશે તો એ પણ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો આ વિડીયોની અંદર મિત્રો એટલું જ. અને તમારો પગાર વધારો છે એને લઈને હજુ સુધી કંઈ ફાઇનલ નિર્ણય છે લેવામાં નથી આવ્યો. 17 નિર્ણયોની વાત છે કે ભાઈ 17 અલગ અલગ મુદ્દાઓ છે, એના ઉપર નિર્ણય લેવામાં આવશે, પરંતુ લેવામાં આવે ત્યારે મિત્રો હાલ અત્યારે જે પણ બેઠક મળે છે એની અંદર ફક્ત ચર્ચા વિચારણા થાય છે કે ફાઇનલ નિર્ણય છે હજુ સુધી લેવામાં આવતો નથી. કોઈ પણ એક પણ મુદ્દા ઉપર પણ ફાઇનલ નિર્ણય નથી લેતો. 17 મુદ્દા ઉપર ખાલી ચર્ચા કરે છે કે હવે શું કરવું જોઈએ, બસ એ રીતની. બાકીમાં વધુ મિત્રો કંઈ કરવામાં આવતું નથી. આ પ્રમાણે અપડેટ છે. વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.